અમારે પૂરો એક દી ટૂંકા પગરખા પહેરી નીકળો. બોલો, આપણો પ્રાચીન દુઓ છે, ટૂંકા પહેરે પગરખા દાબીને કાપે નખ. નખ કાપતા લોહી નીકળી જાય ત્યાં સુધી કહી નાખે. ટૂંકા પહેરે પગરખા દાબીને કાપે નખ, તાણીને બાંધે પાકડી. એ બધા વણ જોતા દખ. એવી પાકડી બાંધે એ પાકડી મૂક્યા પછી કાન તો ઉભડા જ રહી સીધે સીધે. એ વણ જોતા દખ કહેવાય. એક ભાઈ મેં કીધું આવા ટૂંકા હું કામ બૂટ પહેરે? તો મને કે કાઢી નાખું ને પછી જે મને મજા આવે. હવે ઈ મજા લેવા આવડતી બપોર સુધી હાંસા મારતો બોલો. હા, તે પૂરો તો ટૂંકા બૂટ પહેરીને આમ નીકળ્યો ને, એમાં એના કાકા જોઈ ગયા કે બેટા ઓનલાઈન મગાવ્યા લાગે છે. પૂરો ભડકો. એના કાકા પાસે વળી હરસ આવે કે ના રે ના, પૂરો કોઈ દી ઓનલાઈન મગાવે, હું ભત્રીજો કોનો ઝાડવામાંથી તોડ્યા. તો એનો કાકો કે બેટા તું ઉતાવળો બહુ, વહેલા તોડી લીધા, 15 દી રાખ્યો હોત તો માપના થઈ જાય. હા, એક શેઠે તો એના 2 માણસો કામ કરતા હતા, મયુર ને મોહન. તો મયુરને કીધું કે મયુર તું મોહન હારે કામે આવો છો, તો મોહન કેટલું બધું કામ કરે અને તારે હાવ આમ. તો મયુર કે હું એને સમજાવું છું કે આટલું બધું તૂટી ન મરાય, પણ માનતો જ નથી. હવે એ નથી કામ કરતો, એ નથી કહેતો. એક દી એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો અને પૂછ્યું કે મારા પાપી નથી કે છે ને? તો કે દેખાતા જ નથી, કે બાજુમાં જ છે. એની બા એને વાત કરે છે, હમણાં આવીને લપ ઉપાડશે નોખા થવાની. એ કે મોટા ભાઈ ગામતરા કર્યા રાખે, નાનાની વાડીએ જવું હોય જાય ને. આપણે કેટલા તૂટી મરી છે, આપણે દીકરી દીકરા જુવાન થયા, તમને કાંઈ ચિંતા જેવું નથી ને, તમને કેદી ભાન આવશે ને. એનો મિત્ર કે આવું કેટલી વાર હાલે? એ કે કોણ જાણે, હું તો પછી હોઈ ગયો હોય. બોલો, એ હોઈ જાય ત્યાં સુધી હાલતો નાને એમ કે રેડિયા વાગે છે. 2 પતિ પત્ની રાતે વોકિંગમાં ગઈ કે ચાલ ને આપણે સવારે જવા કરતા અત્યારે વોકિંગ કરી લઈ. હા, પછી મોડાઓ જાગી તો વાંધો નહીં. રાતે વોકિંગમાં ગયા ને તો સિટીની બહાર નીકળી ગયા, અવારું જગ્યા અને ચૂડેલ ખામી મળી. હા, ને ખળખળાટ ડાન્સ કાઢ્યા. તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોરસના ભલા છૂટ્યા છે. બેયને એક વસ્તુ આપવી છે, માગો. તો બાઈ કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું. આમ 2 ચપટી મારી દો, આખા વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગયો, રહેવા જમવાની વ્યવસ્થા સાથે. હાલે કે મોજ કરી. એના પતિને કે હવે તમે માગો. તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું, પણ મારાથી 30 વર્ષ નાની બાઈ સાથે. સુડેલે 3 ચપટી વગાડ્યો આમ. ત્યાં એ 60 વર્ષનો હતો, 90 વર્ષનો થઈ ગયો. હાથમાં લખવા નામ આમ કરે. હવે એને તો ખબર ન હોય કે આ ચૂડેલ આખર તો સ્ત્રી નહીં, તો એના પક્ષનું જ જાણે ને. હા, એ આપણા પક્ષમાં રહે કોઈ દી. પછી કે હવે ન મળે. એક વરદાનની જ વાત હતી. હા, એટલું કરીને 1 ચપટી મારી ચૂડેલ અદ્રશ્ય થઈ ગઈ. હવે એ બાઈ હરે ફરે છે, બોલો તો હજી એમને મામામ કરે છે. કીધું આને ધૂંડ મંડળમાં રાખી દો ને, ખંજરી બાંધી દો. એક ચાલે વાગ્યા જ રાખતા હોય. દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે ને. તો આમ તમે જુઓ ને તો માનવનો અવતાર મળ્યો છે, પણ માનવતા ભર્યું જીવન જીવી જાય ને તો આ અવતાર સાર્થક થાય. આ નહીતર નહીં. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાપ શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.